ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપણે લાસ્ટ પીરિયડમાં કન્સાઇનમેન્ટ વિશે વાત કરી હતી. તો કન્સાઇનમેન્ટમાં જનરલી ટુ પાર્ટી, બે પક્ષકાર હોય ઇન અ કન્સાઇનમેન્ટ. એક કન્સાઇનર અને બીજું કન્સાઇનર. કન્સાઇનર જે ઓનર ઓફ ગુડ્સ છે અને કન્સાઇની એ એજન્ટ છે who sell goods on behalf of consignor. આપણા જે સિલેબસમાં જર્નલ એન્ટ્રીઝ બંનેના બુક્સમાં આવી શકે અથવા તો બંનેના બુક્સમાંથી ગમે તેના એક બુક્સમાં લેજર અકાઉન્ટ આવી શકે. જો પર્ટિક્યુલરલી કન્સાઇનરની વાત કરીએ, કન્સાઇનર કે જે મેઇન ઓનર છે એના ઘણા બધા કન્સાઇની હોય. તો દરેક કન્સાઇનીનું અકાઉન્ટ અલગ અલગ હોય. દરેક કન્સાઇનમેન્ટ બિઝનેસ દ્વારા, ગઈકાલે સમજાયું હતું કે પોતાનો માલ એજન્ટ દ્વારા વેચે છે. ગઈકાલે મેં તમને 6 જિલ્લા સમજાયા હતા: બરોડા, અમદાવાદ, સુરત, જામનગર, અમરેલી. તો આ રીતના મેં તમને 5 કે 6 જિલ્લા સમજાયા હતા કે એક વ્યક્તિ પાદરા પુનિત મિલ્સ લિમિટેડ આ 6 જગ્યાએ પોતાનો માલ વેચે છે. તો 6 જગ્યાએ બિઝનેસ કરવાથી શું ફાયદો થયો, શું પ્રોફિટ થયો કે શું લોસ થયો. તો પ્રોફિટ અને લોસ જાણવા માટે કયું અકાઉન્ટ આપણે બનાવતા હતા? P&L. પણ આમાં કયું અકાઉન્ટ બનાવીશું? તો અકાઉન્ટ ટુ બી પ્રિપેર્ડ ઇન અ બુક્સ ઓફ કન્સાઇનર. યાદ રાખો, કન્સાઇનરના બુક્સમાં કયા અકાઉન્ટ તૈયાર કરવામાં આવશે? તો ઇન બુક્સ ઓફ કન્સાઇનર કયા અકાઉન્ટ તૈયાર કરવામાં આવશે? તો એક આવશે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ધેટ મીન્સ, યાદ રાખો કે આડત ખાતું. એને ગુજરાતીમાં શું કહેવાશે? આડત ખાતું. આ એક પ્રકારનું નોમિનલ અકાઉન્ટ છે. એનો ટાઈપ છે નોમિનલ અકાઉન્ટ. જે શું બતાવે છે? સો પ્રોફિટ ઓર લોસ ઓન કન્સાઇનમેન્ટ ટ્રાન્ઝેક્શન. તમે જે કન્સાઇનમેન્ટ ટ્રાન્ઝેક્શન કર્યું એના દ્વારા તમને પ્રોફિટ એન્ડ લોસ થયો, પ્રોફિટ થયો કે લોસ થયો તે જાણવા માંગે છે. બીજું અકાઉન્ટ જે બનાવીશું એ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ અકાઉન્ટ એટલે આડતથી મોકલેલ માલનું ખાતું. શું કહેવાશે? આડતથી મોકલેલ માલનું ખાતું. તો ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ અકાઉન્ટ એ એક રિયલ અકાઉન્ટ છે. અને શું બતાવે છે આ રિયલ અકાઉન્ટ? તમે કેટલો માલ મોકલ્યો અને કેટલો માલ પરત આવ્યો. અને ત્રીજું છે કન્સાઇનરના બુક્સમાં કન્સાઇનરનું અકાઉન્ટ હોય અને કન્સાઇનીના બુક્સમાં કન્સાઇનરનું અકાઉન્ટ હોય. એકબીજાના ખાતા હોય તો કન્સાઇની અકાઉન્ટ, કન્સાઇનીસ અકાઉન્ટ. આ છે પર્સનલ અકાઉન્ટ. તો કન્સાઇનમેન્ટ, ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ અને કન્સાઇની અકાઉન્ટ, એમાં ટ્રાન્ઝેક્શન શું આવે? તો એક વસ્તુ સમજો, પુનિત મિલ્સ છે એ પોતે માલ મોકલે છે, સે ફોર ધ એક્ઝામ્પલ. તો કોને મોકલે છે?
તો સે ફોર ધ એક્ઝામ્પલ સુરતના એજન્ટને મોકલે છે, તો પુનિત મિલ્સ એ સુરતના એજન્ટને માલ મોકલે છે, તો એની એન્ટ્રી શું આવશે? તો માલ મોકલે એટલે પહેલું ટ્રાન્ઝેક્શન શેની આવે? તો કે માલ મોકલ્યો છે. તો પહેલી એન્ટ્રી શેની આવે? પહેલી એન્ટ્રી આજે ધંધામાંથી આપણે કોના બુક્સમાં તૈયાર કરીએ છીએ? કન્સાઇનરના બુક્સમાં. તો પુનિત મિલ્સ એ કોણ છે? કન્સાઇનર. અને સુરતનો એજન્ટ કોણ છે? કન્સાઇનર. તો પહેલા એ માલ મોકલે છે, આપણે પુનિત મિલ્સ લિમિટેડ બની જઈએ, આપણે માલ મોકલીએ છીએ, એટલે પહેલા ગુડ્સ સેન્ટ. માલ વેચવા માટે મોકલ્યો છે, વેચ્યો નથી. કન્સાઇનીને, એજન્ટને પોઝેશન રાઈટ આપીએ છીએ, ઓનરશિપ રાઈટ આપતા નથી. પણ ધંધામાંથી કોઈ પણ રીતના માલ જાય તો એની આમનોંધ લખવી પડે. તો એ આમનોંધ આપણે અહીંયા આગળ લખવાની છે. તો પુનિત પલ્સ મિલ માલ મોકલે છે અને કન્સાઇનીને મોકલે છે, તો પહેલી એન્ટ્રી ગુડ્સ સેન્ટની આવે. માલ મોકલ્યો એટલે તરત જ એના ઉપર expenses incurred on sending goods. આ માલ મોકલવાનો ખર્ચો થશે. લાઈક એનો તમે ઇન્સ્યોરન્સ ઉતાર્યો હોય, એનું તમે ફ્રેટ આપેલું હોય, કાં તો જેને આપણે ટ્રાન્સપોર્ટ કોસ્ટ કહીશું, એની તમે કોઈ ઓક્ટ્રોય કે જીએસટી કોઈ વગેરે પે કર્યો હોય, તો આ બધા ખર્ચા થાય. પ્લસ માલ લોડ કરાયો હોય, જે વ્હીકલમાં લોડિંગ કરાવ્યું હોય તો લોડિંગ એક્સપેન્સીસ થાય. આવા અનેક પ્રકારના ખર્ચા માલ મોકલવાના થાય. એટલે આપણે માલ મોકલીએ છીએ, આપણે એના પર ખર્ચ કરીએ છીએ, અને એ માલ રીચ વિથ કન્સાઇનર. હવે એવું બને કે કન્સાઇની પાસે માલ પહોંચતા પહેલા મે બી abnormal loss due to maybe abnormal loss or normal loss due to an accident or other reason. કોઈ રીઝનને કારણે લોસ થઈ શકે. તો કન્સાઈની પાસે જે માલ પહોંચે એ કેવો હોય? એના કરતા ઓછો હોય. તો હવે કન્સાઈની શું કરશે? અહીં સુધી આ માલ મોકલવાનો પ્રોસેસ થઈ ગયો. આપણે માલ મોકલ્યો, એના પર એક્સપેન્સીસ ઇન્કર કર્યા, કદાચ પહોંચતા પહેલા લોસ થયો, અને મે બી એવું કહી શકીએ કન્સાઇની મેક્સ એડવાન્સ પેમેન્ટ. મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું કે એડવાન્સ પેમેન્ટ મળે કે ના મળે તો એ શેના ઉપર આધાર છે? તો કન્સાઇનર જે માલ મોકલે છે એ માલ ની ડિમાન્ડ શું છે, કોની ગરજ છે, એવું સમજાયું હતું. જો પુનિત મિલ્સની બહુ મોટું નામ હોય
તો એજન્ટની ગરજ હોય તો પુનિત મિલ્સ કહે કે અમે માલ મોકલી અને 50% તમારે એડવાન્સ આપવા પડશે બુકિંગ વખતે, તો એ બુકિંગ કરાવવા માટે 50% એડવાન્સ આપશે, કારણ કે એના માલમાં એને કમાવાનું છે, બજારમાં એની ડિમાન્ડ બહુ છે, તો આપશે પણ ખરો. અને નવી પ્રોડક્ટ હશે તો નહીં પણ આપે, તો માલ રૂપિયા મંગાવે પણ નહીં. એટલે આ ટ્રાન્ઝેક્શન પણ મે ઓર મે નોટ બી, મે બી, આ ટ્રાન્ઝેક્શન પણ મે બી હોય તો જ આવે. હવે કંસાઈની પાસે માલ પહોંચે છે, સમજો હો, આ ટ્રાન્ઝેક્શન નું એક પ્રેક્ટિકલ વસ્તુ છે. તો હવે ગુડ્સ વિથ કંસાઈની, ગુડ્સ રિસીવ્ડ બાય કંસાઈને, હવે આની કોઈ એન્ટ્રી નહીં આવે, જસ્ટ પોઝેશન રાઇટ ટ્રાન્સફર. શું ટ્રાન્સફર થાય છે? પોઝેશન રાઇટ ટ્રાન્સફર એન્ડ નોટ ઓનરશિપ રાઇટ. પોઝેશન રાઇટ ટ્રાન્સફર થાય છે, ઓનરશિપ રાઇટ ટ્રાન્સફર થતો નથી, એટલે નો એન્ટ્રી. આની કોઈ એન્ટ્રી આવશે નહીં. હજુ એન્ટ્રી શું આવશે હજુ તો પછીની વાત છે. હવે કંસાઈની શું કરશે? એક્સપેન્સીસ ઇન્કર્ડ કરશે. કંસાઈની શું કરશે? એક્સપેન્સીસ ઇન્કર કરશે. એટલે ફિફ્થ એન્ટ્રી expenses incurred by consignor. શેના માટે? ફોર goods received and goods sold. જનરલી ગુડ્સ રિસીવ્ડ માટે જે ખર્ચો થતો હોય એને કોઈ કહીશું કોલ્ડ ડાયરેક્ટ એક્સપેન્સ, અને જે વેચવા માટે જે ખર્ચો થતો હોય કોલ્ડ ઇનડાયરેક્ટ એક્સપેન્સ. સમજો, ગુડ્સ વેચવા માટે જે ખર્ચો થતો હોય એને ડાયરેક્ટ એક્સપેન્સીસ કહીશું, અને ગુડ્સ સોલ્ડ કરવા માટે જે ખર્ચો થતો હોય એને ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ કહીશું. બંને પ્રકારના ખર્ચા કરવા પડે, અને ડાયરેક્ટ એક્સપેન્સીસ ને નોન રિકરિંગ એક્સપેન્સ પણ કહેવામાં આવે. ડાયરેક્ટ ધેટ ઇઝ નોન રિકરિંગ, વારંવાર ન ઉદ્ભવતા ખર્ચા, અને ઇનડાયરેક્ટ ધેટ ઇઝ recurring expense. Indirect that is recurring expense. તો બંને પ્રકારના ખર્ચા કરે. ખર્ચ કરશે એટલે સ્વાભાવિક છે, તમે ખર્ચ કરો એટલે શેની એન્ટ્રી આવે? ગુડ્સ સોલ્ડ ની એન્ટ્રી આવે. હવે કંસાઈની જે માલ વેચશે એ કાં તો કેશ થી વેચે, કાં તો ક્રેડિટ થી વેચે, સમટાઈમ ટેકન ફોર પર્સનલ યુઝ. ટેકન ફોર પર્સનલ યુઝ, પોતાના પર્સનલ યુઝ માટે એ ખર્ચ લઈ જાય.
હવે સમજો કે પર્સનલ યુઝ માટે ખર્ચ લઈ જાય, પર્સનલ યુઝ માટે માલ લઈ જાય તો એન્ટ્રી શું આવે, ઉધારે માલ વેચે તો શું એન્ટ્રી આવે, કેશ થી માલ વેચે તો શું એન્ટ્રી આવે. જો ઉધારે માલ વેચે તો શું યાદ રાખો, તો લોસ ઓફ બેડ ડેપ્ટ નો પોઈન્ટ આવે કે આ લોસ કોણ ભોગવશે, કન્સાઇનર ભોગવશે કે કન્સાઇની ભોગવશે. એ બે વચ્ચે કન્ડિશન નક્કી કરેલી હોય. તમારે આટલું જ ધ્યાન રાખવાનું. એનો પહેલા પ્રોસેસ સમજો શું થાય. માલ વેચ્યો એટલે શેની એન્ટ્રી આવે, એન્ટ્રી ફોર કમિશન. આ કમિશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે મેં ઉપર લખેલું છે. જે પોઈન્ટ છે ને આ બધા પોઈન્ટ તો ઈઝી છે, જે મેઇન પોઈન્ટ છે આ કમિશનનો છે. તો કમિશનની એન્ટ્રી શું આવશે એની વાત કરીએ આપણે. ફરી સમજો, કઈ કઈ કીધું, માલ મોકલ્યો, એના પર ખર્ચ કર્યો. હવે કંસાઈની પાસે માલ પહોંચે તો પહેલા એબનોર્મલ લોસ થાય પણ ખરો અને ના પણ થાય. થાય તો એન્ટ્રી લખવાની, ના થાય તો નહીં લખવાની. આમાં એ પ્રમાણે હોય. થાય તો નુકસાનની એન્ટ્રી લખવાની, ના થાય તો લખવાની જરૂર નથી. હવે કંસાઈની પાસે માલ પહોંચતા પહેલા મે બી લોસ થાય તો એન્ટ્રી લખવાની, ન થાય તો નહીં લખવાની. કંસાઈની ઘણી વખત એડવાન્સ પેમેન્ટ કરે પણ ખરો અને ના પણ કરે. હવે કંસાઈની માલ રિસીવડ કરે છે તો એની એન્ટ્રી નહીં આવે, કારણ કે પોઝેશન રાઈટ મેળવે છે, ઓનરશિપ રાઈટ મેળવતો નથી. હવે કંસાઈની એના પર ખર્ચ કરશે, એ ડાયરેક્ટ કહેવાશે અને ઇનડાયરેક્ટ પણ કહેવાશે. તો કયો ડાયરેક્ટ કહેવાશે, કયો ઇનડાયરેક્ટ કહેવાશે, એ બધું મેં તમને સમજાવ્યું. સમજવાનો પ્રયત્ન કરજો. હવે જે માલ એને વેચ્યો છે, કાં તો કેશ થી વેચે, કાં તો ક્રેડિટ થી વેચે, અથવા તો પોતાના પર્સનલ યુઝ માટે લઈ જાય. તો આવા સંજોગોમાં જો એ પર્સનલ યુઝ માટે લઈ જાય તો શું એન્ટ્રી આવશે, ક્રેડિટ માટે શું આવશે, કેશ માટે શું આવશે, સમજતા પહેલા ક્રેડિટ ટ્રાન્ઝેક્શનમાં એક પોઈન્ટ આવે છે લોસ ઓફ બેડ ડેપ્ટ. કદાચ ઉધારે માલ વેચે એટલે ગાલખાતની શક્યતાઓ રહે, તો એ ગાલખાત કોણ ભોગવશે, એ એન્ટ્રી ફોર કમિશનમાં રેકોર્ડ કરેલું હોય. તો કમિશનની એન્ટ્રી માં શું આવશે, તો કમિશન માટે કહે છે કે 3 પ્રકારના કમિશન. તો એના ટાઈપ જોવા જાવ તો 3 ટાઈપ્સ. એક સિમ્પલ કમિશન, બીજું ડેલ ક્રેડર કમિશન અને ત્રીજું ઓવરરાઇડિંગ કમિશન. કયા કયા કમિશનના ટાઈપ છે, સિમ્પલ કમિશન, ડેલ ક્રેડર કમિશન અને ઓવરરાઇડિંગ કમિશન. સિમ્પલ કમિશન જનરલી શેના પર આપવામાં આવતું હોય છે, તો ઓન ટોટલ સેલ્સ, given on total sales. સિમ્પલ કમિશન શેના પર આપવામાં આવે છે, ટોટલ સેલ. ડેલ ક્રેડર કમિશન નોર્મલી given on ક્રેડિટ સેલ્સ. જ્યારે ઓવરરાઇડિંગ કમિશન નોર્મલી given on એક્સ્ટ્રા સેલ્સ. આટલું યાદ રાખો. ધેટ મીન્સ વોટ, કે ટોટલ સેલ્સ ઉપર જે સિમ્પલ કમિશન આપવામાં આવે છે, હવે તમે ઉધારે વેચાણ કર્યું છે, આ કન્સેપ્ટનો કનેક્શન અહીંયા આગળ છે. કે જો ઉધારે વેચાણ કર્યું હોય અને ડેલ ક્રેડર કમિશન આપતા હોય
તો ડેલ ક્રેડર કમિશન કેમ આપવામાં આવે છે કે ભાઈ કન્સાઇનર એવું કહે છે કન્સાઇનને કે ભાઈ તું જુનાગઢમાં છું, કાં તો સુરત છું, કાં તો તું સે ફોર ધ એક્ઝામ્પલ બરોડામાં છું, તારો કયો ક્લાયન્ટ કેટલો ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ છે તને ખબર હોય, મને ખબર ના હોય. એટલે હું તને માલ આપું છું, જો તું ઉધારે વેચે, એમાં કન્ડિશન પણ નક્કી કરેલી હોય. જનરલી ઉધારે માલ વેચો તો એનો ભાવ વધારે હોય, અને રોકડેથી માલ વેચો તો એનો ભાવ ઓછો હોય. તો ઉધારે માલ વેચે તો આ ભાવે વેચવાનું, પણ ગાલખાત તારે ભોગવવાની, મારે નહીં. હવે તો ઉધારે માલ વેચવાની વાત કરે છે ને ગાલખાતના નુકસાનની સહન કરવાની વાત આવે તો યાદ રાખો, હાયર ધ રિસ્ક હાયર ધ પ્રોફિટ. એટલે કન્સાઇનર કન્સાઇનીને એવું કહે છે કે તું ઉધારે માલ વેચીશ તો તું જોખમ, બેડ ડેટ નું જોખમ તારા માટે, મારા માટે નહીં. તો જે જોખમ લે છે એના બદલામાં હું તને એક્સ્ટ્રા કમિશન આપીશ, અને એક્સ્ટ્રા કમિશન એટલે ક્રેડિટ સેલ્સ. કન્સાઇનર બધું ડિટેલ્સ મોકલશે, કોને માલ વેચ્યો, એનો ફોન નંબર થી બધાને મને, એટલે એ એક કમ્પેરિઝન કરી શકશે. પણ ગાલખાત થાય એ ગાલખાત કોને ભોગવવાની? કન્સાઇન. જો ટર્મ્સ કન્ડિશન નક્કી કર્યા હોય તો એના માટે ડેલ ક્રેડર કમિશન આપશે. એટલે જો દાખલામાં ડેલ ક્રેડર કમિશન આપ્યું હોય તો એનો મતલબ તમારે સમજવાનું કે ડેલ ક્રેડર કમિશન નો મતલબ શું? તો કે ક્રેડિટ સેલ્સ પર આપવામાં આવે, એટલે કે બેડ ડેટ કોણ ઇન્કર કરશે? કન્સાઇની. તો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અને ઓવરરાઇડિંગ કમિશન એટલે શું? તો કે તમને એક લિમિટ આપી હોય કે મિનિમમ આટલું તો તમારે સેલ્સ કરવાનું જ. હવે એના કરતા વધારે મારે કન્સાઈની પાસે સેલ્સ કરાવવું હોય તો એને કહીશ કે ભાઈ જો, મેં તને ₹1,00,000 માલ વેચ્યો છે, તારે 60,000 નો તો વેચવાનો જ. 60,000 કરતા તું જેટલો વધારે વેચીશ તો એના હું તને એક્સ્ટ્રા કમિશન આપીશ, ઇન્સેન્ટિવ તરીકે. given on extra sales as incentive, એવું કહી શકીએ, as incentive. એને ઓવરરાઇડિંગ કમિશન કહેવાય. અને ઓવરરાઇડિંગ કમિશનની એન્ટ્રી પછી વેચાણ થઈ ગયું, કમિશન આપી દીધું, ત્યારબાદ મે બી આમ તો કન્સાઈનીના ગોડાઉનમાં પણ લોસ હોય, કન્સાઈની પાસે ક્લોઝિંગ સ્ટોક પડી રહ્યો હોય, તો સાતમી આઠમી એન્ટ્રી શું આવશે? તો 8 નંબરની એન્ટ્રી શેની આવશે? એબનોર્મલ ઓર નોર્મલ લોસ. abnormal or normal loss in consignees go down, and closing stock with consign. આની વેલ્યુએશન કેવી રીતના શોધવાની? હાઉ ટુ વેલ્યુડ એ ઇમ્પોર્ટન્સ, ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આના શોર્ટ એક્ઝામ્પલ પૂછાય તમને, અને લાસ્ટમાં આ બધું જ પતી જાય એટલે એટ લાસ્ટ આ બધું પતી જાય એટલે એના પછી ક્લોઝિંગ એન્ટ્રી આવે. એમાં ક્લોઝિંગ એન્ટ્રીઝમાં અકાઉન્ટ ક્લોઝિંગ કરવાની આમ નોટ ક્લોઝિંગ એન્ટ્રી. તો ક્લોઝિંગ એન્ટ્રીની અંદર ડિફરન્સ ઓફ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ક્યાં ટ્રાન્સફર કરીશું? તો ટ્રાન્સફર ટુ
જનરલ P&L એકાઉન્ટ. ત્યારબાદ બીજું કયું ખાતું છે? ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. બીજું કયું ખાતું છે? ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. એનો ડિફરન્સ ક્યાં ટ્રાન્સફર કરીશું? તો ટ્રેડિંગ એકાઉન્ટ. ટ્રાન્સફર ટુ, કારણ કે આ માલનું ખાતું છે અને માલના ખાતાનો ડિફરન્સ ક્યાં ટ્રાન્સફર થાય? ટ્રેડિંગ એકાઉન્ટમાં. અને ત્રીજી એન્ટ્રી, ત્રીજું ખાતું કયું આવશે? કન્સાઇનીનું અકાઉન્ટ. તો કન્સાઇનીસ અકાઉન્ટ. તો બેલેન્સ ડ્યુ may be paid or may not be paid. એક જેવી ટર્મ્સ અને કન્ડિશન નક્કી કરેલી હોય એ પ્રમાણે એ કહે કે મોકલી આપો તો મોકલી આલવા પડે, કાં તો એવું નક્કી કર્યું કે 6 મહિને હિસાબ કરીશું તો એ પ્રમાણે, કાં તો એડવાન્સ પેમેન્ટ લઈ ગયું હોય તો એ પ્રમાણે. તો આ રીતના એની ટ્રાન્ઝેક્શન્સ આવે. એટલે આ 9 એન્ટ્રી પછી જો એન્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જાઓ તો આ 10મી એન્ટ્રી, આ 11મી એન્ટ્રી અને આ 12મી એન્ટ્રી. તો તમને પેમ્પલેટમાં મેં લખાવ્યું હતું તે છતાંય આ ડિટેલ્સમાં લખાયું, બરાબર છે. સ્ક્રીનશોટ તમે પાડતા જજો. પહેલો સ્ક્રીનશોટ, બીજો સ્ક્રીનશોટ અને આ ત્રીજો સ્ક્રીનશોટ. એન્ટ્રી હજુ ચલાવી નથી, આટલું સમજો, એન્ટ્રી ઓટોમેટિકલી આવડશે. અને વારંવાર ઘરે વાંચો, સમજાયું છે, સમજો. આ જ ટોપિક છે, ઓકે, આ જ ટોપિક છે, એવું કોન્સન્ટ્રેટ કરવાનો. હવે આ સ્ક્રીનશોટ પાડ્યો છે તો ભલે પેલું લખ્યું, પણ આ સ્ક્રીનશોટ પાડ્યો છે તો એ જોઈને વારંવાર વિચારો કે સરે શું કીધું હતું. વિડીયો અપલોડ કરી દઈએ છે એટલે ફરી વિડીયો જોયો તો આ જે ટોપિક છે એવું યાદ રાખજો. આના સિવાય બીજું કઈ ટોપિક નથી. છેલ્લો દાખલો પણ આના પર જ છે. મારે હવે દાખલા ગણાવવાના છે. આની એન્ટ્રી તમને આવડશે જ, એન્ટ્રી ઇમ્પોર્ટન્સ નથી, આ કન્સેપ્ટ ઇમ્પોર્ટન્સ હતો. તમારી રિક્વેસ્ટ છે કે બી ક્લિયર અબાઉટ ધેટ. ઓકે, ગુડ ડે, ગુડ બાય.